નરેન્દ્રભાઈ આચાર્યના કવિતાના પુસ્તક ચૈતન્યના ચમકારીનું લોકાર્પણ થયું. વિનંતી કરીશ કે આપણને કવિતાઓ સંભળાવે. પ્રથમ તો સૌને વિશ્વ પુસ્તક દિવસની હાર્દિક શુભકામનાઓ. ખાસ કરીને યુથ ઉપનિષદ, એના સંચાલકો અને આ આયોજન કરનાર હેલો ગુજરાત, દીર્ઘ મીડિયા, સરસ્વતી ચંદ્ર, મનીષા, ખુશી, દેમઈ, સર્વ ટીમને અને જ્ઞાનેન્દ્રભાઈ અને એની ટીમને, એમના સુપુત્ર પણ આજે આવી રહ્યો છે. શું બેટા નામ છે? શુભમને પણ ધન્યવાદ. અને આપ સૌ સુયજ્ઞ શ્રોતાઓને સંભળાવે અને અવસર ઈશ્વરે મને આપ્યો છે એ માટે આપ સૌનો પણ હાર્દિક ધન્યવાદ. પહેલા તો આજે આનંદની વાત એ છે કે આપણે પુસ્તકો તરફ વળીએ છીએ, કવિતા તરફ વળીએ છીએ, હૃદય તરફ વળીએ છીએ, માનવતા તરફ વળીએ છીએ, સંવેદનશીલતા તરફ વળીએ છીએ. કવિતા એટલે આમ તો ઘણા બધા લોકોને શેર બજાર વાળાને એમ જ લાગે કવિતા એટલે શું? તો કવિતા એટલે આમ તો કશું જ નથી. કવિતા એટલે આમ તો કશું જ નથી. પોચટ, લાગણી વેળા, શબ્દોની ગૂંથણી અને કંઈક ગણગણાતું ગીત. કવિતા એટલે કશું જ નથી. પણ જ્યારે કોઈ એક શબ્દ મંત્ર બની જાય, ભાવ ભક્તિને પ્રેમ બની જાય, કોઈ એક શબ્દ મંત્ર બની જાય, ભાવ ભક્તિને પ્રેમ બની જાય, ત્યારે કવિતા એ પ્રેમ દીવાની મીરા બની જાય. ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના શંખનાદ વચ્ચે કૃષ્ણના મુખે વહેવા માંડે કવિતા ગીત બની અને વિશ્વ પ્રસિદ્ધ ગીતા બની જાય, ગીતા બની જાય. જ્યારે આ વિશાળ જગ વિસ્તારે કોઈ સંતના આશ્રમમાં હિંસા થાય અને કોંચ પક્ષીઓના યુગલને કોઈ વિધિ નાખે, ત્યારે એ ઋષિના મુખેથી શબ્દો આવે, મા નિષાદ, મા નિષાદ, મા નિષાદ, અને કવિતા રામાયણ બનીને યુગો સુધી વહી જાય. તમે કહો છો ને, આમ તો કવિતા કઈ નથી, પોચટ, લાગણી વેડા, ભાવ, એવું જ છે નામ. જ્યારે કોઈ નરસિંહ એમ કહે, જ્યારે કોઈ નરસિંહ મહેતા, જ્યારે કોઈ નરસિંહ એમ કહે કે આ વાદ વિવાદને પક્ષાપક્ષી વધી જાય, ત્યાં સત્ય નથી. નરસિંહ કહે વાદ વિવાદને પક્ષાપક્ષી ત્યાં નહીં, પરમેશ્વર અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ. એ જ કવિતા બની જાય, છે. અને જ્યારે વૃંદાવનની અંદર એ કૃષ્ણ પાછળ દોડતી રાધાને એકાદું કૃષ્ણનું મોરપીંછ મળી જાય, બની જાય અને મોરપીંછને સ્પર્શ કરે ત્યાં તો પહેલા કૃષ્ણની બંસીમાંથી ગાન વહેતું થાય. અને મોરપીંછને રાધા સ્પર્શ કરે ત્યાં તો પહેલા કૃષ્ણની બંસીમાંથી ગાન વહેતું થાય. અને એ ગાન જ ગીતા કેમ રસો વૈસહ, એ ભક્તિ મધુરા કવિતા બની જાય. આમ તો કવિતા બીજું કશું જ નથી. હવે ખરેખર મારી અંદર જે કવિતાનો ભાવ છે ને, એક છેલ્લે આપને કહી દઈશ, હિન્દીમાં કહીશ, કારણ કે હિન્દી મંચના સચિવે ગૌશાળામાં અમને હિન્દીની પ્રેરણા આપી હતી અને હિન્દીના બધા જ કવિયત્રીઓને હું યાદ કરી અને હિન્દીમાં કહીશ, કારણ કે એમણે કહ્યું કે હિન્દીમાં પણ લખો અને હિન્દી, એટલા માટે નિશાબેન ખાસ યાદ કરું છું. मेरे लिए कविता एक समाधि है, जब शब्द ही मंत्र बन जाए, तब कविता एक समाधि है. जब शब्द अर्थ से पर हो जाए, આપણે શબ્દને અર્થના વ્યવહારના જગતમાં છીએ, जब शब्द अर्थ से पर हो जाए और शून्य निर्वाण हो जाए, तब कविता एक समाधि है. जब भावना, यहाँ भावना से तो हम सब मिले हैं, जब भावना ही भवतारिणी महाशक्ति बन जाए, तब कविता एक समाधि है.
जब विचार ही सुविचार वेद मंत्र बन जाए, जब विचार ही सुविचार एक वेद मंत्र बन जाए, तब कविता एक समाधि है, तब कविता एक समाधि है। और जब प्रेम के बिना हम नहीं जी सकते। सा प्रेम रूपा भक्ति, प्रेम से ही तो हम माँ से मिलते हैं और प्रेम से ही तो हम विदा लेते। व्हाट इज लाइफ? लाइफ इज टू मीट, टू लव एंड टू डिपार्ट। प्रेमळ ज्योति तारो दाखवी, मुझे जीवन पंथ उजाड़, मुझे जीवन पंथ उजाड़। ये जब प्रेम ही आत्म प्रकाश बन जाए, जब प्रेम ही आत्म प्रकाश बन जाए, तब कविता एक समाधि है। और जब शब्द ही, संगीत वाले ने खबर हशे, जब शब्द ही स्वर बन जाए, ईश्वर हो जाए। जब शब्द ही स्वर बन जाए, ईश्वर हो जाए, तब कविता एक समाधि है। और जब स्व शोधवानो तो पोताने छे, नो thyself, अपने ही आप को ढूंढना है। जगत को ढूंढने के लिए निकल पड़े, खुद को देखा नहीं, घर आके देखा तो मैं ही मैं हूं। स्व, नो thyself, जब स्व से ही सर्वस्व प्रकट हो जाए, पिंड से ब्रह्मांड, जब स्व से ही सर्वस्व प्रकट हो जाए, तब कविता एक समाधि है। जब प्रकृति पर्यावरणना विनाशનો ભોગ આપણે અત્યારે બની રહ્યા છીએ, जब प्रकृति से ही तुम्हें परम तत्व मिल जाए, जब प्रकृति से ही तुम्हें परम तत्व मिल जाए, तब कविता एक समाधि है, तब कविता एक समाधि है। और लास्ट में जब शब्द, तुम्हें तो शब्द ही मिला है, जब शब्द ही बिंदु से साहित्य और साहित्य से तुम्हें सिंधु मिल जाए, तब कविता एक समाधि है, तब कविता एक समाधि है। जब मैं ना रहूं, तुम ना रहो, जब मैं ना रहूं, तुम ना रहो, बस रहे तो एक वही रहे, एक अनाम, एक वही रहे, तब कविता एक समाधि है। जब अमावास्या हो, इसके बाद पूनम की चांदनी मिल जाए, जब अमावास्या हो इसके बाद पूनम की चांदनी मिल जाए, तुम एक प्रकाश ही हो जाओ, सच्चित आनंद सत्यम शिवम सुंदरम ही प्रकट हो जाए, तब कविता एक समाधि है, कविता एक समाधि है, कविता एक समाधि है। बहुत सुंदर, बहुत बढ़िया। और कोई एक कविता बहुत अच्छी। या और कुछ? આમ તો કહેવાય છે કે જે જીવી ગયા, જે સહન થયું એ બની ગયું જીવન, પણ જે સહન ન થયું એ બની ગયું કવન। આપણે આપણી ભાવનાઓને કવિતા સ્વરૂપે, ગઝલ સ્વરૂપે, શબ્દોમાં અભિવ્યક્ત કરતા હોઈએ છીએ। કેટલાક લોકોની અભિવ્યક્તિ પુસ્તક સ્વરૂપે બહાર આવે છે, કેટલાકની નથી આવતી હોતી। હમણાં જે પુસ્તકનું ઉદ્ઘાટન થયું એમનો માં એક અહેસાસ અને આખો પ્રેમ શરૂ થાય છે માંથી। આમ તો આપણું અસ્તિત્વ જ આપણે એટલે આપણા માના ઉપગ્રહ જેવા છે, માંથી છે અને પરમ પિતાને મળવાનું છે। તો એ આખો પ્રેમ ભાવ મને ક્યાંથી મળ્યો છે? એ પ્રેમ ભાવ મને કવિતા શબ્દ રૂપે અહીંથી મળ્યો છે। માના હાલરડામાંથી મળી છે પ્રેમની અભિવ્યક્તિ, માના હાલરડામાંથી મળી છે પ્રેમની અભિવ્યક્તિ, તો બેનીના રક્ષાબંધનમાં એ મળી છે પ્રેમની અભિવ્યક્તિ। જ્યારે રક્ષાબંધન આવે તો બેનીના એ રક્ષાબંધનમાં મળી છે પ્રેમની અભિવ્યક્તિ। મારાથી શ્રેષ્ઠ થાય પુત્ર, મારાથી શ્રેષ્ઠ થાય પુત્ર, એ મારા પિતાનો પ્રેમ, મારાથી શ્રેષ્ઠ થાય પુત્ર એ મારા પિતાનો પ્રેમ, અને એ પિતાના પ્રેમમાં મને મળી છે અભિવ્યક્તિ। અને મુસીબતમાં મદદ કરે છે એ ભાઈ છે, મુસીબતમાં મદદ કરે છે ભાઈ છે, અને એ ભાઈના પ્રેમની અભિવ્યક્તિ। અને તો ભાભીના ભાવ મને ભીંજવી જાય છે, ભાભીના ભાવ મને ભીંજવી જાય છે એ પ્રેમની અભિવ્યક્તિ। ઉદાસીમાં પણ જ્યારે હોઉં છું, ઉદાસીમાં પણ જ્યારે હોઉં છું, માણસ છીએ એટલે સુખ દુઃખ છે ઘટમાળ જીવનની એવી, સુખ અલ્પ દુઃખ થકી ભરેલી, તો જ્યારે ઉદાસીમાં પણ મને હસાવી જાય છે દોસ્તો, આવી મહેફિલ સજાવી જાય છે દોસ્તો, એ પ્રેમની અભિવ્યક્તિ છે। અને
જેમ હમણાં ધ્રુવબેને વાત કરી કે સરહદના એ બધાના બલિદાનની, દેશની આઝાદી અપાવનાર શહીદો, તો જ્યારે દેશની આઝાદી અને સરહદે જવાનોની શહાદત, એ જવાનોની શહાદત એ મારે માટે દેશભક્તિને પ્રેમ ભક્તિ છે. એ મારે માટે દેશભક્તિની પ્રેમ ભક્તિ છે. અને ખંડિત વિભાગોમાં જ નહીં, અખંડ જે વહે તમારામાં એ પ્રેમ ભક્તિ છે. ગુરુ એમ કહે, અમારા ગુરુઓ અમને કહેતા હતા, પ્રોફેસર ઉમાશંકર જોશી હોય, કેકા શાસ્ત્રી હોય કે કોઈ પણ અમારા એ બધા ગુરુજનો પ્રાઇમરી થી પીજી સુધીના ગુરુ જ્યારે એમ કહે કે શિષ્યો અમારા તમે બનો સવાયા, ત્યારે ગુરુની એ છે પ્રેમ અભિવ્યક્તિ. અને એ જ રીતે મીરા રાધા પામી જાય, એ છે પ્રેમની અભિવ્યક્તિ. અને પધારવું પડે રામે સામેથી. જો એક નારીની ભક્તિ કેવી હોય છે, પધારવું પડે રામે સામેથી, એ સબરીના દ્વારે એ પ્રગટ થાય છે પ્રેમ ભક્તિ. અને નરેન્દ્ર જ્યારે બની જાય વિવેકાનંદ, ત્યારે પ્રગટ થાય છે આપણને સનાતનની પ્રેમ અભિવ્યક્તિ. ત્યારે પ્રગટ થાય છે વેદાંત, સનાતનની પ્રેમ ભક્તિ. આપણા જ સ્વને ઓળખી લો અને પહેલા સનાતન સર્વસ્વ અદ્વૈતને પામી લો. એ જ છે પ્રેમની અભિવ્યક્તિ. આત્માને જો પરમાત્મા મળી જાય તો પછી થઈ જાય છે પ્રેમની અભિવ્યક્તિ. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ કવિતાઓનો આસ્વાદ આપણે માણ્યો. અને હવે હું આ જે વેન્યુ પાર્ટનર છે